All right, students. So let's start our lecture. Today we will see two topics, that is FAST and QFT. We have already discussed in previous lecture that these two topics are left, right? So we will do those two topics today. All right. So first of all, we will start with the topic that is FAST. Full form of FAST is Facilitated Application Specification Technique. Means in short, we can say that it will help us in analysis and designing phase, right? Now what is the scenario? Most of the time શું થાય છે કે જ્યારે પણ આપણે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવા માટે કોઈ પણ સોફ્ટવેર કંપની પાસે જઈએ, રાઈટ? સો વોટ ઇઝ ધ સિનારિયો? કસ્ટમરનું પોતાનું અલગ માઇન્ડસેટ હોય છે અને સોફ્ટવેર એન્જિનિયર્સનું પોતાનું અલગ માઇન્ડસેટ હોય છે. ત્યાં બેવ પાર્ટીઝ આર ટોટલી કન્ફ્યુઝડ, રાઈટ? ઇન્સ્ટેડ ઓફ વર્કિંગ એઝ અ ટીમ, રાઈટ, એ લોકો શું કરશે, બધા પોતપોતાના રિક્વાયરમેન્ટ્સને પોતપોતાની સાઈડને ક્લિયર કરવામાં નેગોશિએટ કરશે. ટીમ બનીને જો બધી વસ્તુ આઈડેન્ટિફાઈ કરીએ, રિફાઇન કરીએ રિક્વાયરમેન્ટ્સને, તો એ વધારે સારી રીતે વર્ક થાય. પણ સ્ટાર્ટિંગના ફેઝમાં શું થાય છે કે બેવ પાર્ટીઝને પોતપોતાની ટેરિટરી ડિફાઇન કરવી છે, ઇન ધ સેન્સ કે પોતપોતાના પોઈન્ટ્સ પ્રૂવ કરવામાં એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ હોય છે, રાઈટ? ઘણા બધા ક્વેશ્ચન્સ પોઝ થાય છે, ડોક્યુમેન્ટ્સ ટુ એન્ડ ફ્રો થાય છે, ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન થાય છે, રાઈટ? અને આપણને ખબર છે કે આ બધાનો આફ્ટર ઓલ સોલ્યુશન શું આવે છે? કશું નહીં. બિકોઝ આપણે ઘણા એપ્રોચીસ જોયા છે કે જેના અંદર ક્યાં તો ખાલી કસ્ટમરની સાઈડથી બધી વસ્તુ કન્ફર્મ કરવામાં આવે છે, ક્યાં તો ડેવલપર પોતાની સાઈડથી બધી વસ્તુ કન્ફર્મ કરવામાં મીન્સ કહે છે, અને બાય ધ એન્ડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે અને ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે પણ એકબીજાની પાસેથી કલેક્ટ કરવાની હોય છે તે રહી જાય છે. અને જે પણ સક્સેસફુલ વર્કિંગ રિલેશનશિપની જરૂર હોય છે ડેવલપર અને કસ્ટમરની વચ્ચે, એ કોઈ દિવસ એસ્ટાબ્લિશ થતી નથી, બિકોઝ બેવ પાર્ટીઝ પોતાની સાઈડને પ્રૂવ કરવામાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે. એના કરતાં જો બેવ પાર્ટીઝ એકબીજાને સમજે, એકબીજાને સાંભળે કે કસ્ટમર કઈ રિક્વાયરમેન્ટ્સ આપવા માંગે છે, ઇફ વી ટોક અબાઉટ ડેવલપર તો એ લોકો કયા અપ્રોચીસ ફોલો કરવા માંગે છે, જો આ બેવ પાર્ટીઝ એકબીજાને સમજે, then it would become more better thing. પણ એવું હોતું નથી. એના લીધે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય છે. ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય છે કે મોર પ્રિસાઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય છે, એ એકબીજાની પાસેથી કલેક્ટ કરવાની કે સમજવાની રહી જાય છે અને સારી વર્કિંગ રિલેશનશિપ ડેવલપ કરી શકતા નથી, રાઈટ? એટલે આ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને જે પણ બધા ઘણા ઇન્વેસ્ટિગેટર્સ છે, રાઈટ, કે જેણે ઘણા બધા અપ્રોચીસ ડેવલપ કર્યા છે, એ લોકોએ એક ટીમ ઓરિયન્ટેડ અપ્રોચ પર વિચાર કર્યો અને એ લોકોએ ટીમ ઓરિયન્ટેડ અપ્રોચ ડેવલપ કર્યો. એન્ડ ધેટ અપ્રોચ ઇઝ નોન એઝ ફાસ્ટ, ધેટ ઇઝ ફેસિલિટેટ એપ્લિકેશન સ્પેસિફિકેશન ટેકનિક. જે આપણને રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરવા માટે, મીન્સ રિક્વાયરમેન્ટ ગેધર કરવા માટે, મીન્સ વી કેન સે કે આપણે એનાલિસિસ સ્ટેજની ઉપર અને એના ઉપરથી એનું સ્પેસિફિકેશન બનાવવા માટે આપણે આ ફાસ્ટ ટેકનિકનો યુઝ કરી શકીએ, right? And more precise, we need to remember over here that it is team oriented approach. અહીંયા બેવ પાર્ટીઝે એઝ અ ટીમ તરીકે વર્ક કરવાનું છે, રાઈટ? બેવે પોતપોતાના પ્રોબ્લેમ્સ કે પોતપોતાના પોઈન્ટ્સને પ્રૂવ નથી કરવાના. એન્ડ વી નો કે આપણે જો ટીમમાં વર્ક કરીએ તો આપણું વર્ક વધારે સારું થશે. સો ફાસ્ટ ઇઝ ધ ટેકનિક વિચ ઇઝ ટીમ ઓરિયન્ટેડ અપ્રોચ, કે જે આપણને એનાલિસિસના અર્લી સ્ટેજીસ છે, જે આપણે રિક્વાયરમેન્ટ ગેધરિંગ સ્ટેજ કહીએ છીએ, અને એના ઉપરથી જે આપણે સ્પેસિફિકેશન બનાવીએ છીએ એ જગ્યા પર આપણે આ એપ્રોચને યુઝ કરી શકીએ, રાઈટ? રાઈટ. We can say that this approach encourages the creation of the joint team of customer and developer. Obviously, મેં તમને પહેલા પણ કીધું કે આના અંદર એઝ અ ટીમ તરીકે વર્ક કરવાનું છે, અને કસ્ટમર અને ડેવલપર જો એક જ ટીમમાં રહીને વર્ક કરે તો એ લોકો જે પણ પ્રોબ્લેમ છે તે આઈડેન્ટિફાઈ કરી શકશે, સોલ્યુશન્સ રિલેટેડ ઘણા બધા એલિમેન્ટ્સ એકબીજાને સાથે ડિસ્કસ કરી શકશે, ડિફરન્ટ અપ્રોચીસ પણ ડિસ્કસ કરી શકશે, અને એ બધા ડિસ્કશન પછી એ લોકો વધારે
વધારે સારા સોલ્યુશન્સ, સેટ ઓફ સોલ્યુશન્સ જે રિક્વાયરમેન્ટ્સ રિલેટેડ છે તે વધારે સારી રીતે સ્પેસિફાઈ કરી શકશે. બિકોઝ ફાસ્ટની અંદર શું થશે કે બેઉ પાર્ટીસ પોતપોતાની બધી વસ્તુ ડિસ્કસ કરશે. પ્રૂવ કરવા માટે, પ્રૂવ કરે છે ઇટ મીન્સ દે આર જસ્ટ imposing their own things, ફોર્સફુલી કહે છે કે ઓકે અમારે આ કરવાનું છે. એ ક્યારે થાય છે કે જ્યારે એ લોકો ટીમમાં વર્ક નથી કરતા ત્યારે. પણ ફાસ્ટની અંદર શું થશે કે કસ્ટમર અને ડેવલપર એ બેઉ એઝ અ ટીમ તરીકે વર્ક કરશે. અને જ્યારે કોઈ પણ પીપલ ટીમ તરીકે વર્ક કરે તો એ લોકો ડિસ્કશન કરીને બધી વસ્તુ સારી રીતે ડિફાઇન કરી શકે. અને આપણને ખબર છે કે એકબીજાને બ્લેમ કરવા કરતાં કે એકબીજાની ઉપર કોઈ પણ વસ્તુ ઇમ્પોઝ કરવા કરતાં જો આપણે ડિસ્કશન કરીને બધી વસ્તુ સોલ્વ કરીશું તો એ વર્કિંગ રિલેશનશિપ પણ આપણું સારું એસ્ટાબ્લિશ કરશે. રાઈટ? એટલે આ અપ્રોચનો યુઝ કરીને આપણે પ્રોબ્લેમ્સ જે પણ છે આપણા સોફ્ટવેર રિલેટેડ તે આઈડેન્ટિફાઈ કરી શકીશું. એના રિલેટેડ જે આપણે ડિફરન્ટ એલિમેન્ટ્સ છે આપણા સોલ્યુશન્સ રિલેટેડ તે આપણે ડિસ્કસ કરી શકીશું. ડિફરન્ટ અપ્રોચીસ આપણે નેગોશિએટ કરી શકીશું કે કયો અપ્રોચ આપણા સોફ્ટવેર માટે બેટર રહેશે. રાઈટ? અને બાય ધ એન્ડ આપણે શું સ્પેસિફાઈ કરીશું? દેટ ઇઝ પ્રિલિમિનરી સેટ ઓફ સોલ્યુશન રિક્વાયરમેન્ટ્સ. રાઈટ? કે કયા સેટ ઓફ સોલ્યુશન્સની ઉપર આપણે ધ્યાન આપવાનું છે. રાઈટ? નાઉ દેર આર સમ બેઝિક ગાઈડલાઇન્સ કે આપણે જો ફાસ્ટ ટેકનિકને યુઝ કરીએ છીએ તો એની થોડીક બેઝિક ગાઈડલાઇન્સ છે કે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. રાઈટ? ફર્સ્ટ ઇઝ કે મીટિંગ ક્યાં કન્ડક્ટ કરવાની છે? તો કે ન્યુટ્રલ સાઇટ પર કન્ડક્ટ કરવાની છે. અને બેઉ પાર્ટીઝ દેટ ઇઝ સોફ્ટવેર એન્જિનિયર એઝ વેલ એઝ કસ્ટમર બેઉ પાર્ટીઝ એ મીટિંગ અટેન્ડ કરશે. ન્યુટ્રલ સાઇટ પર એટલા માટે કે ઓબ્વિયસલી ઓકે બાયસનેસ નહીં થવું જોઈએ કે કસ્ટમર એમ કહે છે કે અમારી જગ્યા પર નહીં હતું, સોફ્ટવેર એન્જિનિયર એમ કહે છે કે અમારી જગ્યા પર નહીં હતું, એટલે એ જગ્યા પર બાયસનેસ નહીં હોવું જોઈએ. દેટ ઇઝ નોન એઝ ન્યુટ્રલ સાઇટ. રાઈટ? અને ઓબ્વિયસલી બેઉ પાર્ટીએ અટેન્ડ કરવાની તો જ આપણે ઇઝીલી બધી વસ્તુ જાણી શકીશું. સેકન્ડ ઇઝ કે રૂલ્સ ડિફાઇન કરવાના છે. શેના માટે? પ્રિપેરેશન એન્ડ પાર્ટિસિપેશન કરવા માટે. રાઈટ? મીટિંગ માટે પ્રિપેર કરવા માટે એના અંદર કોણ કોણ પાર્ટિસિપેટ કરશે. રાઈટ? મીન્સ વી કેન સે કે A to Z મીટિંગ રિલેટેડ જેટલી પણ વસ્તુ છે એના રિલેટેડ રૂલ્સ આપણે એસ્ટાબ્લિશ કરવાના છે. બિકોઝ વી નો કે જો આપણે રૂલ્સ એસ્ટાબ્લિશ કરીશું તો બેઉ પાર્ટીએ રૂલ્સ ફોલો કરવા પડશે. અને જો રૂલ્સ પ્રમાણે બધી વસ્તુ કન્ડક્ટ થશે દેન ઇટ વિલ બી ઇઝી ગોઈંગ થિંગ. રાઈટ? અનધર ઇઝ ઓબ્વિયસલી મીટિંગ છે તો અજેન્ડા સજેસ્ટ કરવાનો છે. બેઉ ટર્મ્સમાં ફોર્મલ પણ અને ઇનફોર્મલ પણ. ફોર્મલ એટલા માટે કે જેના અંદર આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ડિસ્કસ કરવાના છે. મીન્સ જો આપણે એજન્ડાને ઇન ટર્મ્સ ઓફ ફોર્મલ એજન્ડા કહીએ તો એના અંદર આપણે બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ત્યાં મેન્શન કર્યા હશે. અને જો આપણે ઇનફોર્મલની વાત કરીએ તો એ એટલા માટે છે કે એના અંદર આપણે બધા પાસેથી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ આઈડિયાઝ લઈ શકીએ. મીન્સ ઓલ આર ફ્રી ટુ ગીવ ધેર ઓન આઈડિયાઝ. રાઈટ? જો આપણે ખાલી ફોર્મલ રાખીશું તો એના અંદર શું થશે? ઓબ્વિયસલી ફ્રી ફ્લો ઓફ આઈડિયા નહીં હશે. ફ્રી ફ્લો ઓફ આઈડિયા ત્યારે જ આવે કે જ્યારે આપણે એને ઇનફોર્મલ કન્સિડર કરીએ. રાઈટ? એટલે આપણે બેઉ ટર્મ્સમાં અહીંયા કન્સિડર કરવાનું છે, ફોર્મલ પણ અને ઇનફોર્મલ પણ. કારણ કે જો ખાલી ઇનફોર્મલ રાખીએ તો મે બી પોસિબલ કે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પર ડિસ્કશન કરવાનું રહી જાય અને ખાલી આપણે થોડાક જ પોઈન્ટ્સ ડિસ્કસ કરી શકીએ. એટલે ફોર્મલ માટે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લિસ્ટ આઉટ કરીશું, એના ઉપર ડિસ્કશન કરીશું. અને ઇનફોર્મલ એટલા માટે કે એના અંદર આપણે ફ્રીલી બધા પોઈન્ટ્સને ડિસ્કસ કરી શકીએ. સો એ વસ્તુ અહીંયા આપણે થર્ડ બેઝિક ગાઈડલાઇનની અંદર ધ્યાન રાખવાનું છે. રાઈટ? નાઉ અનધર થિંગ ઇઝ ધેટ આપણે ફેસિલિટેટર ડિસાઇડ કરવાનો છે કે જે આખી મીટિંગને કંટ્રોલ કરશે. પછી એ કસ્ટમર પણ હોઈ શકે, ડેવલપર પણ હોઈ શકે, ક્યાં તો કોઈક આઉટસાઇડર પણ હોઈ શકે. મીન્સ વી નીડ ટુ ડિસાઇડ અ પર્સન કે કોણ આખી મીટિંગને કંટ્રોલ કરશે. અને એ પણ કસ્ટમર અને ડેવલપર બેઉ પાર્ટીઝ મળીને ડિસાઇડ કરશે કે કોના સાઈડથી આપણે ફેસિલિટેટર જોઈએ છે. જો બેઉ પાર્ટીઝ એવું અગ્રી કરે છે
કે ઓકે આપણે આઉટસાઇડરને ફેસિલિટેટર બનાવીએ કે જે આખી મીટિંગને કંટ્રોલ કરે, વેલ એન્ડ ગુડ. તો આપણે એ રીતે પણ આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. અનધર ઇઝ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ડેફિનેશન મિકેનિઝમ. હવે ડેફિનેશન મિકેનિઝમ મીન્સ આપણે કેવી રીતે બધી વસ્તુ રિપ્રેઝન્ટ કરીશું. વર્કશીટ્સ બનાવી શકીએ, ફ્લિપ ચાર્ટ્સ બનાવી શકીએ, વોલ સ્ટીકર્સ બનાવી શકીએ, ઇલેક્ટ્રોનિક બુલેટિન બોર્ડ યુઝ કરી શકીએ, ચેટ રૂમ યુઝ કરી શકીએ જો આપણે વર્ચ્યુઅલ મીટિંગ કન્ડક્ટ કરવા માંગીએ છીએ, વર્ચ્યુઅલ ફોરમ્સનો યુઝ કરી શકીએ. મીન્સ ઇટ ડિપેન્ડ્સ કે આપણે ઓનલાઈન મીટિંગ કન્ડક્ટ કરવા માંગીએ છીએ કે ઓફલાઈન મીટિંગ કન્ડક્ટ કરવા માંગીએ છીએ. બિકોઝ ઇફ વી આર ગોઈંગ ટુ કન્ડક્ટ એન ઓનલાઈન મીટિંગ તો અકોર્ડિંગ ટુ ધેટ આપણે બધી વસ્તુ યુઝ કરીશું. જો ઓનલાઈન મીટિંગ કન્ડક્ટ કરવાના છે તો એ જગ્યા પર આપણે પ્રેઝન્ટેશન બનાવીશું, ચેટ રૂમ ડિસાઇડ કરીશું, વર્ચ્યુઅલ કયું પ્લેટફોર્મ યુઝ કરવાના છે એ ડિસાઇડ કરીશું. જો આપણે ઓફલાઈન મીટિંગ કન્ડક્ટ કરવા માંગીએ છીએ તો મે બી પોસિબલ કે આપણે ત્યાં વ્હાઇટ બોર્ડનો યુઝ કરી શકીએ ડાયાગ્રામ્સ રિપ્રેઝેન્ટ કરવા માટે. એ જગ્યા પર પણ આપણે પીપીટી બનાવી શકીએ, રાઈટ, કોન્ફરન્સ રૂમની અંદર પ્રેઝન્ટ કરવા માટે. ચાર્ટ્સ છે, સ્ટીકર્સ છે, ઘણી જગ્યા પર આપણે પ્રિન્ટ આઉટ કાઢીને પણ ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ, રાઈટ. મીન્સ ઇટ ટોટલી ડિપેન્ડ્સ કે આપણે કઈ રીતે મીટિંગ કન્ડક્ટ કરવા માંગીએ છીએ. ઇન શોર્ટ બધી વસ્તુ આપણે કેવી રીતે કરવા માંગીએ છીએ, રાઈટ. અને આ બધા માટે ઓબ્વિયસલી ધ થિંગ ઇઝ ધેટ ગોલ શું આપણે ધ્યાનમાં રાખવાનો છે કે આપણે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવાનું છે, એલિમેન્ટ્સ ઓફ સોલ્યુશનને પ્રપોઝ કરવાના છે, મીન્સ આપણે કહેવાના છે, ડિફરન્ટ અપ્રોચીસ આપણે ડિસ્કસ કરવાના છે, અને એના પછી આપણે પ્રિલિમિનરી સેટ ઓફ સોલ્યુશન રિક્વાયરમેન્ટ્સ આપણે સ્પેસિફાઈ કરવાનું છે, રાઈટ, કે જે આ બધા જ ગોલને સેટિસ્ફાઈ કરી શકે, આ બધા જ ગોલને એકોમ્પ્લિશ કરી શકે. સોફ્ટવેર ડેવલપ કરાવવા પાછળનો ઓબ્જેક્ટિવ શું છે, સોફ્ટવેર ડેવલપ કરાવવા પાછળનો ગોલ શું છે, સોફ્ટવેર ડેવલપ કરાવવા પાછળ આપણે શું કયા બિઝનેસ પ્રોસેસીસને ધ્યાનમાં રાખવાના છે, એ બધી વસ્તુ આપણે આ જગ્યા પર ધ્યાનમાં રાખવાની છે. જો આપણે આ બધી બેઝિક ગાઈડલાઇન્સને ફોલો કરીશું સો વી કેન સે કે આપણે ફાસ્ટ ટેકનિકનો પરફેક્ટ મેનરની અંદર યુઝ કરીશું, રાઈટ. નાઉ લેટ્સ કન્સિડર અ સિનારિયો. બ્રીફ સિનારિયો આપણે કન્સિડર કરીએ કે ફોર એક્ઝામ્પલ ઇનિશિયલ મીટિંગ જ્યારે પણ કોઈ પણ ડેવલપર ને કસ્ટમરની વચ્ચે થાય છે, રાઈટ, તો એ જગ્યા પર બેઝિક ક્વેશ્ચન આન્સર્સ થશે કે જે આપણને આપણું જે પણ સોફ્ટવેર રિલેટેડ જે પ્રોબ્લેમ છે એનો સ્કોપ અને એના સોલ્યુશન રિલેટેડ ડિસ્કશન કરવા માટે આપણે આગળ વધી શકીએ. ઓબ્વિયસલી ફર્સ્ટ મીટિંગની અંદર ડાયરેક્ટલી આપણે એવું તો નહીં જ કહી શકીએ કે ઓકે આટલી વસ્તુ આપણે ડેવલપ કરીશું, બિકોઝ ડેવલપરે સૌથી પહેલા તો એ સમજવાનું છે કે કસ્ટમરને પોતાના કયા બિઝનેસ એરિયામાં પ્રોબ્લેમ છે અને એ બિઝનેસ એરિયામાં કયો પ્રોબ્લેમ છે એના ઉપરથી ડિસાઇડ થશે કે એ પ્રોબ્લેમનો સ્કોપ શું છે. બિકોઝ મેં આપણે ઘણી વખત ડિસ્કસ કર્યું છે કે આપણે એક આખી કોલેજને કન્સિડર કરીએ અને કોલેજમાંથી એક નાનું ડિપાર્ટમેન્ટ કન્સિડર કરીએ. ફોર એક્ઝામ્પલ આપણે એડમિન ડિપાર્ટમેન્ટ ડિસ્કસ કરીએ તો એના અંદર જે પણ બધા ટાસ્ક પરફોર્મ થાય છે દેટ દે આર ટોટલી ડિફરન્ટ. આપણે જો ટીચિંગ ડિપાર્ટમેન્ટ કન્સિડર કરીએ દેન ટુ ધ ટાસ્ક દેટ આર પરફોર્મિંગ ટીચિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ ટોટલી ડિફરન્ટ, રાઈટ. તો આ જગ્યા પર જે ઇનિશિયલ મીટિંગ્સ છે એ જગ્યા પર ક્વેશ્ચન આન્સર્સ પોઝ કરીને આપણે એ વસ્તુ ડિસાઇડ કરવાની છે કે પ્રોબ્લેમનો સ્કોપ શું છે અને એના માટે ઓવરઓલ પરસેપ્શન શું હશે સોલ્યુશનનું, કે આ પ્રોબ્લેમનો સ્કોપ છે તો એના માટે આપણે આવું સોલ્યુશન ડિસાઇડ કરી શકીએ. પછી આ જે ઇનિશિયલ મીટિંગ આપણે કરીએ છીએ, રાઈટ, તો એના અંદર ડેવલપર અને કસ્ટમર ઓબ્વિયસલી 1 or 2 પેજીસનું રાઇટઅપ બનાવશે કે જેના ઉપરથી એ લોકો ડિસાઇડ કરશે કે પ્રોડક્ટની રિક્વેસ્ટ શું છે, રાઈટ, કયા ટાઈપની પ્રોડક્ટ એ લોકો રિક્વેસ્ટ કરે છે. કારણ કે આપણને ખબર છે કે ડેવલપર આર ધ પર્સન કે જે લોકો વધારે ટેકનિકલ ટર્મ્સમાં વિચારશે અને કસ્ટમર આર ધ પર્સન કે એ લોકો પોતાની રિક્વાયરમેન્ટ્સના ટર્મ્સમાં વિચારશે, રાઈટ. એટલે બેઉ પાર્ટીઝે એ લોકોએ આ જે ડિસ્કશન થાય છે ઇનિશિયલ મીટિંગમાં એ બધું રાઇટઅપ કરવાનું છે અને અકોર્ડિંગ ટુ ધેટ દે વિલ ડિસાઇડ કે એ લોકો પ્રોડક્ટની રિક્વેસ્ટ કયા ટાઈપની કરશે,
રાઈટ. અને આ જગ્યા પર પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે મીટિંગની પ્લેસ, ટાઈમ, ડેટ અને ફેલિસિટેટર એ સિલેક્ટ કરવાનું છે અને એ બાયસનેસ નહીં હોવું જોઈએ, રાઈટ. ન્યુટ્રલ સાઇટ અને બેવ પાર્ટીઝને ફાવે એવી ડેટ એન્ડ ટાઈમ આપણે અહીંયા ડિસાઇડ કરવાનું એ ધ્યાન રાખવાનું છે, રાઈટ. બીજી વસ્તુ કે એક વખત આ બધી વસ્તુ ડિસાઇડ થઈ જાય છે એના પછી બેવ પાર્ટીઝ માટે, દેટ ઇઝ ઓબ્વિયસલી ડેવલપર એઝ વેલ એઝ કસ્ટમર, બેવ પાર્ટીઝના જે પણ અટેન્ડીઝ હશે, અટેન્ડીઝ મીન્સ એવા પર્સન કે જે મીટિંગને અટેન્ડ કરશે, એ લોકોને ઇન્વાઇટ કરવાના છે કે કયા કયા પર્સન આ મીટિંગને અટેન્ડ કરશે. બિકોઝ ઓબ્વિયસલી તમે કસ્ટમર સાઇડની વાત કરો તો એ જગ્યા પર એકચ્યુઅલ યુઝર્સ જે હશે તમારા સોફ્ટવેરના, એ લોકો મીટિંગ અટેન્ડ કરશે, રાઈટ. એટલે આપણે એક્સપ્લિસિટલી ડિસાઇડ કરવાનું છે કે આ જગ્યા પર કયા યુઝર્સ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણને વ્યવસ્થિત બધી વસ્તુ સમજાવી શકશે, રાઈટ. એટલે એવા પીપલને બેવ સાઇડથી આપણે ઇન્વાઇટ કરવાના છે મીટિંગ માટે. અને પછી જે પણ પ્રોડક્ટ રિક્વેસ્ટ આપણે બનાવેલી છે એ બધા અટેન્ડીઝને મીટિંગ પહેલા ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. મીટિંગ પહેલા એટલા માટે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે કે જેનાથી એ લોકો શું કરી શકે, આખી જે પણ પ્રોડક્ટ રિક્વેસ્ટ આપણે બનાવી છે તે રિવ્યૂ કરી શકીએ, રાઈટ. અને રિવ્યૂ કર્યા પછી એ લોકો બધી વસ્તુ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી ડિસાઇડ કરી શકે, મીન્સ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂથી લિસ્ટ આઉટ કરી શકે કે ફોર એક્ઝામ્પલ જે પણ સિસ્ટમ બનાવવાની છે, રાઈટ, એમાં કયા કયા ઓબ્જેક્ટ્સ હશે, એનું એન્વાયરમેન્ટ શું હશે, કયા ઓબ્જેક્ટ્સ હશે કે જે સિસ્ટમ પ્રોડ્યુસ કરશે, કયા ઓબ્જેક્ટ્સ હશે કે જે સિસ્ટમ યુઝ કરશે બધા ફંક્શન્સ કરવા માટે, રાઈટ. ઓબ્જેક્ટ્સ ઇન ટર્મ્સ ઓફ તમે કોઈ પણ વસ્તુ લઈ શકો, નાનામાં નાનું ટાસ્ક લઈ શકો, રાઈટ, ક્યાં તો કોઈક રિક્વાયરમેન્ટ લઈ શકો, રાઈટ. અને એની સાથે સાથે બધા જ અટેન્ડન્સ પાસેથી આપણે શું પૂછવાનું છે, લિસ્ટ ઓફ સર્વિસીસ. લિસ્ટ ઓફ સર્વિસીસને તમે પ્રોસેસીસ કહી શકો, ફંક્શન્સ કહી શકો કે જે આ ઓબ્જેક્ટને મેનિપ્યુલેટ કરશે ક્યાં તો એની સાથે ઇન્ટરેક્ટ કરશે. મીન્સ તમે ઓબ્જેક્ટને તમારી સિસ્ટમના નાના નાના એલિમેન્ટ્સ કન્સિડર કરી શકો, રાઈટ. અને એ એલિમેન્ટ્સની સાથે જે પણ ઇન્ટરેક્ટ કરશે કાં તો એ એલિમેન્ટ્સને જે પણ મેનિપ્યુલેટ કરશે એને અહીંયા સર્વિસીસ કીધેલું છે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આપણે પ્રોડક્ટ રિક્વેસ્ટ મીટિંગ પહેલા કેમ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. બિકોઝ મીટિંગમાં જો આપણે પ્રોડક્ટ રિક્વેસ્ટને ડિસ્ટ્રીબ્યુટ કરીશું તો ઓબ્વિયસલી ડેવલપર સાઇડ અને કસ્ટમર સાઇડ સૌથી પહેલા તો એ વસ્તુને સમજતા ટાઈમ લાગશે અને એ વસ્તુ પાછળ જો વધારે ટાઈમ જાય તો મીટિંગનો જે ગોલ છે કે આપણે આ જગ્યા પર સ્કોપ ડિસાઇડ કરવાનું છે, પ્રોબ્લેમ્સ રિલેટેડ બધી વસ્તુ ડિસ્કસ કરવાની છે, એ તો થશે જ નહીં. બિકોઝ બેવ પાર્ટીઝ એ જ સમજવામાં ટ્રાય કરશે કે એકચ્યુઅલી પ્રોડક્ટની રિક્વેસ્ટ શું હતી. એટલે ફાસ્ટ ટેકનિકની અંદર જ્યારે પણ મીટિંગ કરવાની હોય છે એની પહેલા રિક્વેસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની કે જેથી બેવ પાર્ટીઝ એને રિવ્યૂ કરી શકે. અને રિવ્યૂ કર્યા પછી બધા અટેન્ડીઝે બે લિસ્ટ બનાવવાના છે, ટુ લિસ્ટ, દેટ ઇઝ લિસ્ટ ઓફ ઓબ્જેક્ટ્સ અને લિસ્ટ ઓફ સર્વિસીસ. લિસ્ટ ઓફ ઓબ્જેક્ટ્સ મીન્સ એ શું છે કે જે સિસ્ટમના સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ શું હશે, ઇન શોર્ટ સિસ્ટમને કયા કયા ટાઈપ્સ ઓફ યુઝર્સ યુઝ કરશે, એનું કોન્ફિગરેશન શું હશે, હાર્ડવેર સોફ્ટવેર કયા હશે. બીજું કે ઓબ્જેક્ટ્સ કયા હશે કે જે સિસ્ટમ પ્રોડ્યુસ કરશે, મીન્સ એના આઉટકમ શું હશે. બીજા કયા એવા ઓબ્જેક્ટ્સ હશે કે જે સિસ્ટમ યુઝ કરશે, મીન્સ એના ઇનપુટ શું હશે અને એ શું પ્રોસેસ કરશે, દેટ ઇઝ લિસ્ટ ઓફ સર્વિસીસ. મીન્સ એ કયા ફંક્શન્સ પરફોર્મ કરશે, કઈ પ્રોસેસીસ પરફોર્મ કરશે કે જે આ ઇનપુટ અને આઉટપુટ પર વર્ક કરી શકે બાય કન્સિડરિંગ ધ એન્વાયરમેન્ટ દેટ સરાઉન્ડ્સ ધ સિસ્ટમ, રાઈટ. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને ફાઇનલી લિસ્ટ ઓફ કન્સ્ટ્રેન્ટ્સ ડિસાઇડ થશે અને પરફોર્મન્સ ક્રાઇટેરિયા ડિસાઇડ થશે. લિસ્ટ ઓફ કન્સ્ટ્રેન્ટ્સ ઇન ટર્મ્સ ઓફ વોટ, ઓબ્વિયસલી કોસ્ટ શું હશે, સાઇઝ શું હશે, એ જગ્યા પર આપણે ડેડલાઇન પણ કન્સિડર કરી શકીએ. બિઝનેસ રૂલ્સ કયા આપણે સોફ્ટવેરની અંદર કન્સિડર કરવાના છે, ઓબ્વિયસલી એના ઉપરથી કન્સ્ટ્રેન્ટ્સ બનશે.
રાઈટ. સો લિસ્ટ ઓફ કન્સ્ટ્રેન્ટ્સ પણ ડિસાઇડ કરવાના છે અને પરફોર્મન્સ ક્રાઇટેરિયા પણ ડિસાઇડ કરવાના છે. વી નીડ ટુ ડિસાઇડ કે આપણે આઉટકમ આપીએ છીએ ઇફ ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ ડેસિમલ નંબર તો એની એક્યુરેસી કેટલી હોવી જોઈએ, કેટલું સ્પીડીલી બધી વસ્તુ જનરેટ થવી જોઈએ, રાઈટ. આ બધી વસ્તુ પરફોર્મન્સ ક્રાઇટેરિયાની અંદર ડિસાઇડ કરવાનું છે, રાઈટ. અને અટેન્ડીઝને પહેલેથી ઇન્ફોર્મ કરી દેવાનું કે ઓકે, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે ફૂલ લિસ્ટ રિપ્રેઝન્ટ કરો, રાઈટ. કોઈક વખત એવું પણ થાય કે કોઈક પર્સનને બધી વસ્તુ નહીં પણ ખબર હોય, તો જરૂરી નથી કે એ પર્સન લિસ્ટ નહીં બનાવશે, એ પર્સન પણ લિસ્ટ બનાવશે. એને જેટલી સમજ પડે છે અકોર્ડિંગ ટુ ધેટ એ લિસ્ટ બનાવશે. બની શકે કે એમાં કોઈક વસ્તુ મિસિંગ પણ હોય, બટ ધ થિંગ ઇઝ ધેટ જેટલા પણ મીટિંગ અટેન્ડ કરવાના છે એ બધા જ પર્સનને બધી વસ્તુ આપણે પહેલેથી ડિસ્ટ્રીબ્યુટ કરીશું, તો એ લોકો એ પ્રમાણે વિચારીને એ લોકોને જે રીતે સમજ પડે છે એ રીતે એ લોકો બધી વસ્તુ રિપ્રેઝન્ટ કરશે અને લિસ્ટ ક્રિએટ કરશે, રાઈટ. અને પણ બીકોઝ આ જગ્યા પર ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે લિસ્ટ ઇનકમ્પ્લીટ છે કે કમ્પ્લીટ ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ બધા પર્સન સિસ્ટમ માટે શું વિચારે છે, વોટ ઇઝ ધ પરસેપ્શન ઓફ ઓલ પર્સન ધોઝ હુ આર ગોઈંગ ટુ અટેન્ડ ધ મીટિંગ, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. કે આપણે આ પહેલેથી કેમ પ્રોડક્ટ રિક્વેસ્ટ બધા અટેન્ડીસને ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ અને એ લોકો કેમ આવી રીતે લિસ્ટ બનાવશે. અગેન આઈ રિપીટ, ફાસ્ટ ટેકનિકની અંદર ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કે બધા અટેન્ડીઝ જે પણ લિસ્ટ બનાવે છે તે કમ્પ્લીટ છે કે ઇનકમ્પ્લીટ છે. નો, ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ કે બધા પર્સનનું પરસેપ્શન શું છે સિસ્ટમ રિલેટેડ, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને એ વસ્તુ આપણે અહીંયા કન્સિડર કરવાની છે, રાઈટ. સો ધ થિંગ ઇઝ ધેટ જ્યારે પણ આપણે ફાસ્ટ ટેકનિકને યુઝ કરીશું, રાઈટ, તો એ જગ્યા પર એ વસ્તુ ધ્યાન રાખવાની છે ફર્સ્ટ કે આપણે મીટિંગ કરીશું તો એના અંદર કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરવાની છે, એના રિલેટેડ પહેલેથી પ્રોડક્ટ રિક્વેસ્ટ બનશે, રાઈટ, અને એ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવશે. અને એના પછી ડિસ્ટ્રીબ્યુટ કર્યા પછી જે પણ એટેન્ડીઝ હશે મીટિંગના એ લોકો નહીં, ટોટલ 4 ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ લિસ્ટ પ્રિપેર કરશે. દેટ ઇઝ લિસ્ટ ઓફ ઓબ્જેક્ટ્સ, લિસ્ટ ઓફ સર્વિસીસ, લિસ્ટ ઓફ કન્સ્ટ્રેન્ટ્સ એન્ડ પરફોર્મન્સ ક્રાઇટેરિયા, રાઈટ. આ લિસ્ટ પ્રિપેર કર્યા પછી બેવ પાર્ટીઝના બધા અટેન્ડીઝ મીટિંગ અટેન્ડ કરશે અને એના ઉપર એનું ડિસ્કશન થશે. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે પર્સનનું પરસેપ્શન શું છે એ કન્સિડર કરવાનું છે. એ નથી કન્સિડર કરવાનું કે કયા પર્સને કેટલું મોટું લિસ્ટ બનાવ્યું છે કે કેટલું નાનું લિસ્ટ બનાવ્યું છે, રાઈટ. અહીંયા આપણે બધા જ પીપલના પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખવાના છે. Alright students, so this is all about the technique that is fast facilitated application specification technique કે જે ઇનિશિયલ સ્ટેજ પર યુઝ થાય છે કે જ્યારે પણ આપણે રિક્વાયરમેન્ટ ગેધર કરવાના હોય છે ત્યારે અને એને સ્પેસિફાઈ કરવાના હોય છે ત્યારે, રાઈટ. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ ટોપિક, that is fast.